નમસ્કાર મિત્રો, પાન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેના માટે તમારે ગૂગલમાં જઈને પાન કાર્ડ ડાઉનલોડ સર્ચ કરી લેવાનું રહેશે। તેમાં પહેલી જ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીંયા આવ્યા પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું। અહીંયા તમારે બે ઓપ્શન છે, એમાં પેન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે। અહીંયા નીચે તમારે પેન નંબર નાખવાનો રહેશે। પેન નંબર નાખવાનો રહેશે। પેન નંબર નાખ્યા પછી તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે। નીચે આધાર કાર્ડ નંબર નાખ્યા પછી તમારે તમારો કયા મહિનામાં મંથ ઓફ બર્થ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારે યર ઓફ બર્થ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી નીચે ક્લિક કરીને નીચે સ્ક્રોલ કરીને અહીંયા આઈ એમ રોબોટ ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમારે પેન કાર્ડમાં તમારો પાન નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પિનકોડ અને ઝીપ કોડ તમને જોવા મળશે। અહીંયા તમારે ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર પર ઓટીપી એક જનરેટ થશે, તો અહીંયા ક્લિક કરીને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, એ અહીંયા ઓટીપી નાખવાનો રહેશે। ઓટીપી નાખ્યા પછી વેલિડેટ ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમારે કન્ટિન્યુ વિથ પેડ પેન ડાઉનલોડ ફેસિલિટી એની પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમને પેમેન્ટ નાખવાનું કહે છે, તો તમારે કેવી રીતે પેમેન્ટ કરવું, તો પહેલાં આ એગ્રી ઉપર ક્લિક કરીને પ્રોસેડ ટુ પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। 8.26 તમારે નાખવાના રહેશે। અહીંયા તમારે 8.26 જોવા મળે છે। નીચે પે કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા પછી તમે ગૂગલ પે કે ફોનપે, યુપીઆઈ જે પણ દ્વારા તમે પેમેન્ટ નાખવા માંગતો હોય તે અહીંયા તમને જોવા મળશે। પેમેન્ટ થઈ ગયા બાદ તમને અહીંયા ટ્રાન્ઝેક્શન સ્ટેટસ સક્સેસ જોવા મળશે। અહીંયા તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરીને તમારે આની પ્રિન્ટ ડાઉનલોડ કરવાની રહેશે। અહીંયા તમારે જનરેટ એન્ડ પ્રિન્ટ પેમેન્ટ રિસીપ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે, એટલે તમને અહીંયા આ તમારી જે પણ પેમેન્ટ કર્યું છે એની પ્રિન્ટ તમને જોવા મળશે। તો તેને ડાઉનલોડ પીડીએફ ઉપર ક્લિક કરીને તેને ડાઉનલોડ કરવાની રહેશે। જે પણ તમારી જીમેલ આઈડી તમે પાન કાર્ડમાં નાખી છે તે જીમેલ આઈડી પર તમને પાન કાર્ડ સેન્ડ કરવામાં આવશે। તો તમે જોઈ શકો છો અહીંયા આવો મેસેજ તમારા ઈમેલ આઈડી ઉપર આવશે। અહીંયા તમને નીચે અહીંયા તમારે આ પીડીએફ ડાઉનલોડ કરવાની રહેશે। ડાઉનલોડ કર્યા પછી તમારે અહીંયા તમારું પેન કાર્ડ જોવા માટે પીડીએફ ઇન્ટરનેટ પીડીએફ વ્યૂ ઉપર ક્લિક કરશો, પછી તમારી પાસે પાસવર્ડ માંગશે, તો તમારો પાસવર્ડ રહેશે તમારી ડેટ, જે પણ ડેટમાં કંઈ તમારે ચિહ્ન નાખવાનું નહીં, સીધી ડેટ જ નાખી દેવાની રહેશે। ડેટ નાખ્યા પછી તમારે ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારે આવી રીતે તમારું પાન કાર્ડ તમને જોવા મળશે। તો મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।